શિયાળાની ઋતુ આવે એટલે સ્વાસ્થ્યવર્ધક સાલમ પાક યાદ આવે. ઠંડીની શરૂઆત થાય એટલે લોકો આરોગ્યવર્ધક એવા સાલમ પાકનો સ્વાદ માને છે. ત્યારે સુરત શહેરમાં શિયાળાની ઋતુમાં ખવાતા એવા વસાણા બજારમાં આવી ગયા છે. સાલમ પાક, મેથી પાક, અડદિયા પાક, ખજૂર પાક, કચરિયા જેવા વસાણાઓનું મીઠાઈની દુકાનો પર વેચાણ શરૂ થઈ ગયું છે. આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતા આ વસાણા ઠંડીમાં લોકો વધુ ખાવાનું પસંદ કરે છે. આ તમામ વસ્તુઓમાં અલગ અલગ મસાલા અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. તેમાં પણ બહારના દેશોમાં વસતા ગુજરાતીઓમાં શિયાળામાં દરમિયાન સાલમ પાકની ખૂબ જ માંગ રહેતી હોય છે. ખાસ કરીને એનઆરઆઈ લોકો સ્પેશિયલ આ સાલમ પાક મંગાવે છે. શિયાળુ પાક સ્વાસ્થ્ય માટે સારા હોય છે. શિયાળા દરમિયાન ઠંડીથી બચવા અને શિયાળામાં ગરમાતો રહે તે માટે લોકો શિયાળુ પાક ખાતા હોય છે. આ શિયાળુ પાકનું મહત્વ એટલે પણ છે કે તેમાં પડતા 32 પ્રકારના ગરમ મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. તેથી શિયાળાની શરૂઆત થતા જ લોકો સાલમ પાક ખાવાનું વધુ પસંદ કરે છે. જાણીતા એસ મોતીરામ સ્વીટ્સના ઓનરે જણાવ્યું કે સાલમ પાક દેશ વિદેશમાં પ્રખ્યાત છે. દર વર્ષે શિયાળાની સિઝન શરૂ થતા જ વિદેશમાં ઓર્ડરની ખાસ સાલમ પાક એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. મારું નામ સુનિલભાઈ બી વાણિયાવાલા છે અને અમે નાનપુરા માર્કેટમાં છીએ. નાનપુરામાં અનાજનો ધંધો ધરાવીએ છીએ. છેલ્લા 35 થી 40 વર્ષથી વર્ષોથી અમારા બાપ દાદા ખાતા આવ્યા છે શાહ મોતીરામમાંથી, અને ત્યારથી ચાલુ છે, પેઢી ટુ પેઢી ચાલે છે. અને શિયાળામાં ખાસ ખાવાથી એની તંદુરસ્તી વધે છે અને હાડકાની મજબૂતાઈ આવે છે. ગુજરાતી ભાષામાં, શુદ્ધ ભાષામાં કહું છું, ગુજરાતીમાં કહેવાનું એમ કે એનાથી હાડકાની મજબૂતી થાય છે. અને 12 મહિનામાં 1 મહિનો એવો આવે છે કે આવું ખાવાથી તમને તંદુરસ્ત રહે છે શરીર. અમે 35-40 વર્ષથી અહીંયાથી લઈએ છીએ અને એમના શાહ મોતીરામના ફાધરથી અમારી પેઢી ટુ પેઢી ચાલે છે, અમારા બાપ દાદાથી ચાલે છે. અને દર શિયાળામાં અમે ખાઈએ છીએ. બહુ સારી ક્વોલિટી આવે છે અને બહાર બી એક્સપોર્ટ કરીએ છીએ. અમારો સન કુવૈત રહે છે. કુવૈતમાં બી અમારા ખાસ ખજૂરનું તાગરી વેપાર છે, એટલે વેપારમાં પણ ત્યાંથી સાલમ પાક બી અહીંયાથી મોકલીએ છીએ. શિયાળાની શરૂઆત થતા જ જે રીતે તેજાના જે મસાલાઓ છે તેનાથી ભરપૂર ખાસ આરોગ્યવર્ધક સાલમ પાક બનાવવામાં આવે છે. અને હાલ જે રીતે બજારમાં સાલમ પાક વેચાવાની પણ શરૂઆત થઈ ગઈ છે, તો આપણે અહીં જે સુરતના જાણીતા એવા જે સાલમ પાક બનાવનાર છે મીઠાઈવાલા, એમની પાસેથી પણ જાણીએ કે આ વર્ષે સાલમ પાકમાં કેવી રીતનો ભાવ છે અને કેવી રીતે સાલમ પાક બનાવવામાં આવે છે. જી આપણું હિમાંશુ જોખડિયા, એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજામાંથી. આપણે ત્યાં વિન્ટર સ્પેશિયલમાં જે સાલમ પાક, મેથી પાક, અડદિયા પાક, ખજૂર ડ્રાય ફ્રૂટ, ગુંદર પાક ને સુરતના હેલ્ધી પીપલને ખાવાનો ખૂબ જ શોખ હોય છે, એટલે આપણે ત્યાં એના માટે સ્પેશિયલ લીંબુ મરીની સેવ, પાલક સેવ, તીખી સેવ બી આપણે ત્યાં અવેલેબલ છે. જી, સાલમ પાક જે બનાવવામાં આવે છે કે કયા કયા મસાલાથી બનાવવામાં આવે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે? સાલમ પાકમાં 32 જાતની જડીબુટી આવે છે. એમાં દૂધ, ડ્રાયફ્રૂટ, માવો ને સાથે સાથે 32 જાતના અલગ અલગ મસાલા બી રહે છે. તે આપણે હેલ્થ માટે ખૂબ જ સારા રહે છે ને વિન્ટરમાં ખાસ કરીને ખવાય છે. આપણે ત્યાં નવેમ્બરથી સ્ટાર્ટ થાય છે, ફેબ્રુઆરી સુધી અવેલેબલ રહે છે. જી, આ વર્ષે સાલમ પાકના ભાવમાં કેવી રીતના ડિફરન્સ? ના, ભાવમાં એમ ગયા વર્ષ કરતા આપણે કોઈ જ વધારો કર્યો નથી. ડ્રાયફ્રૂટમાં થોડા 15-20% પ્લસ થયા છે, પણ આપણે આ વખતે સાલમ પાકમાં કોઈ જ વધારો કર્યો નથી. ને તે રીતના જ આપણે સાલમ પાકની સાથે ખજૂર ડ્રાયફ્રૂટ, મેથી પાક, અડદિયા પાકમાં હોય ને ખજૂર ડ્રાયફ્રૂટમાં આપણે ગુંદર પાકમાં કોઈ વધારો નથી. જી, સાલમ પાકની જે રીતે સીઝન હોય છે, તો કયા મહિનાથી સ્ટાર્ટ થાય છે અને કેટલા મહિના સુધી એનું વેચાણ થતું હોય છે? સાલમ પાક નવેમ્બરના એન્ડિંગમાં સ્ટાર્ટ થાય છે, ફેબ્રુઆરી સુધી એની ડિમાન્ડ રહે છે. ને ખાસ કરીને ડિસેમ્બર એન્ડ ને ઉત્તરાયણ પહેલા, એટલે ઉત્તરાયણ સુધી એની કન્ટિન્યુ ડિમાન્ડ રહે છે. ને તેના લોકો માટે આપણે કસ્ટમરો માટે ફ્રેશ આપણે રોજ બનાવીએ છીએ ને હેલ્ધી રહે તે માટે આપણે ખૂબ જ કાળજીથી જડીબુટી બી માપસર રાખીએ છીએ. માર્કેટમાં બી મળે છે, તે આપણે 3-4 ઓપ્શન હોય છે. આપણે એક જ ઓપ્શન છે, એમાં સ્પેશિયલ સાલમ પાક જ બનાવીએ છીએ ને કસ્ટમરોને ફ્રેશ રહે છે અને ડિમાન્ડ બી સારી રહે છે. જી, જે રીતે સુરતનું જે વાનગીઓ છે દેશ વિદેશમાં પ્રખ્યાત છે, એ રીતે સાલમ પાક પણ એનઆરઆઈ લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. તો આપણે બહાર કેવી રીતે એક્સપોર્ટ કરો છો? ક્યાંથી ઓર્ડર? કસ્ટમરો માટે આપણે સ્પેશિયલ પેકિંગ અવેલેબલ છે. એમાં વેક્યુમ થાય છે. એમાં 25 થી 30 દિવસ સુધી સારું રહે છે. એ ટાઈપનું આપણે પેકિંગ અવેલેબલ છે આપણે ત્યાં. ને ડિમાન્ડ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે એસ મોતીરામ માર્ટ કરીને વેબસાઇટ આપણી છે, તેના પરથી બી ઓર્ડર આવે છે ને વેબસાઇટ થ્રુ બી આપણે પૂરા ઓલ ઓવર ઇન્ડિયામાં સપ્લાય કરીએ છીએ.
જે આપણે જે રીતે અહીં મીઠાઈના જે ઓનર છે મીઠાઈની દુકાનના તેમની પાસેથી જાણ્યું કે આ વર્ષે સાલમ પાકના ભાવમાં કોઈ વધારે પડતો જે ફરક છે જોવા મળ્યો નથી, પરંતુ જે રીતે આ જે સાલમ પાકની જે વાનગી બનાવવામાં આવે છે એ અલગ અલગ ડ્રાયફ્રૂટ તેમજ માવાની સાથે 32 જાતના ખાસ તેજાના મસાલા હોય છે તેનાથી આ બનાવવામાં આવે છે, જેનાથી જે રીતે શિયાળાની ઠંડીમાં લોકોને ખાસ આરોગ્યવર્ધક હોય છે, સ્વાસ્થ્યવર્ધક હોય છે, જેના કારણે સાલમ પાક લોકો શિયાળામાં સૌથી વધુ ખાય છે. અને સુરતમાં જે સાલમ પાક બને છે તે ખાસ NRI લોકો પણ આને જે ઓર્ડર દ્વારા મંગાવે છે, ઓનલાઈન મંગાવે છે અને તે પણ અહીંથી એક્સપોર્ટ કરવામાં આવે છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.